શાળાના આચાર્ય ભરતભાઈ કરશે. તાળીઓ. નવનીતભાઈ મહેતા સાહેબનું સ્વાગત આપણી શાળાના સાહેબ ફોટો આમ ચાલશે. મહેતા સાહેબ તેમજ એમના સાથે ઘણીવાર અલગ અલગ દર વખતે દાતાશ્રીઓને લઈને આવતા હોય છે. અમારા મનુભાઈ સાહેબ એટલે એ બાળકો પણ ઓળખતા જ છે. ખાનકી સાહેબ છે, તમે બધા ઓળખતા છો. વારંવાર આપણી શાળામાં આવતા હોય છે. બાળકોનો અભ્યાસ ન બગડે એ રીતે સમય કાઢીને બાળકોના સમય અનુસાર પોતાનો સમય સેટ કરીને આવતા હોય છે. એમના માટે દર વખતે કંઈક ને કંઈક મીઠાઈ, કંઈક ને કંઈક ભેટ, તિથિ ભોજન વારંવાર એમનું આયોજન કરતા હોય છે. ત્યારબાદ એમના તરફથી ઘણી બધી વાર ભેટો પણ મળી છે. અને અમુક અમારી આશ્રમ શાળાની જે ભૌતિક સુવિધાઓ છે એમનામાં પણ એમનો ખૂબ સારો એવો ફાળો છે કે અત્યારે હાલ પણ એમને ગરમ પાણીના ખંભા અમારી આશ્રમ શાળાને દાન કર્યા છે. તે બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં પણ તમે આ જ રીતે અમારી આશ્રમ શાળાની મુલાકાત લેતા રહો. હવે શું છે સાહેબ કે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે બાળકો સાથે, તમારા સાથે, આચાર્યશ્રી સાહેબ સાથે. એટલે અમે વિચાર કે તમે તંદુરસ્ત રહો અને સાથે સાથે અમારી આશ્રમ શાળાની મુલાકાત આપી સર્વે લેતા રહો તેવી શુભેચ્છા. અરે આ તમારા વિદ્યાર્થીઓ ભણે છે એટલું સરસ કે કોઈ પણને કંઈ પણ કરી શકવાનું મન અત્રે ઉપસ્થિત વિનંતી છે તમારી ઈચ્છા હોય તો આશીર્વચનો બાળકોને આપવા માટે. તમને જે ઠીક લાગે. છે કે તમારે દીકરીઓને મારા તરફથી બહુ બહુ આશીર્વાદ કે તમે દિવસના રાત દિવસ ડબલ અને રાત્રે 4 ગણું ઉન્નતિ કરો એવી અમારી શુભેચ્છા ભગવાન સરસ્વતી માતાને. ભાગ લીધો હતો એમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ધોરણ 12 ની વિદ્યાર્થીની રાઠવા જમના. તાળીઓના. ત્યારબાદ મહેંદી સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે ધોરણ 9 ની વિદ્યાર્થીની તડવી પ્રિયંકા. નાની છે આવે છે બીજી છે નંબર. ધોરણ 9 ની વિદ્યાર્થીની રશ્મિતા. યોજવામાં આવી હતી કેસ ગુંથન સ્પર્ધાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ધોરણ 12 ની વિદ્યાર્થીની દક્ષા.
નંબર પ્રાપ્ત કરે છે ધોરણ 11 ની વિદ્યાર્થીની રશ્મિકા. રીતે હું આપણી શાળાના અલ્કેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આશીર્વચન આપણને આપશે. વિદ્યાર્થી મિત્રો, ઉપસ્થિત મહેમાનો, શિક્ષકગણ, આપણી વચ્ચે અવારનવાર જુદા જુદા ચહેરા લઈને આવનાર, જુદા જુદા દાતાઓને લઈને આવનાર નવનીતભાઈ શાહ સાહેબ, આ સાહેબ પણ વારે કરીએ મનુભાઈ, નરેન્દ્રભાઈ, એમની સાથે આવેલા મહેમાનશ્રીઓ, ભાઈઓશ્રી, અમને જ્યારે સ્કૂલમાં ફોન આવે કે અમે આવવાના છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય. નવનીતભાઈ શાહનો તો અવારનવાર મારા ઉપર ફોન આવે, આપણે આવું રાખવું છે અને આપણે શું કરીશું. વારે ઘડીએ મેસેજ કરે, આવું કરવું છે, શું કરીશું. તો હું પાછો ભારતભાઈ જોડે, એમની સાહેબ જોડે વાત કરીને પાછો એમને વાત કરું કે આપણે આવા ટાઈમે આવું ગોઠવીએ અને બાળકોની મુલાકાત થાય, બાળકોની સેવા થાય. એ ખૂબ ઝીણવટભરી વિચારે છે. અહીંયા આવે છે તો ઝીણવટભરી જોવે છે કે બાળકોને કઈ ખામી છે, અહીંયા શું જરૂરિયાત છે. એ જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ઊંડો વિચાર કરી અને મોટું આયોજન કરીને અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ખૂબ મહત્વની બાબત છે. તો એમના માટે આપણે એક જોરદાર તાળીઓ. હમણાં આજે આપણી વચ્ચે તિથિ ભોજન કે જે હોય તે જમવાનો જે પ્રોગ્રામ છે આ સાહેબો તરફથી જ છે. ગરમ પાણીના જે બંબા આપ્યા છે એ શ્રી નરેન્દ્રભાઈ છે, આપણે ભાસ્કરભાઈ, મારા મિત્ર છે. હા, ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબ, એમના માતૃશ્રી અને સ્વર્ગસ્થ પિતૃશ્રી તરફથી એ આપણને જે પાણીની, જે ગરમ પાણીની સુવિધા જે ઉપલબ્ધ કરાવી છે અને એ બંબાને સાચવવા માટે બંબો બગડી ના જાય તો એને પણ વિચાર કર્યો કે ભાઈ એને કટાઈ જશે તો ઉપર આપણે નાનો શેડ નાખીએ તો એ વધારે લાંબો સમય ચાલે. તો નાનો આમ તો એક શેડ બે બાજુના અને બે બાજુના ગરમ પાણીના બંબા અને આપણે જે ભેટ આપી છે એના માટે અમે સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાળકોને ખૂબ આભાર પડશે. ખૂબ સારી એવી સુવિધા એમણે આપણને અહીંયા આપી છે. એ બદલ સંસ્થા વતીથી અને શાળાના પરિવાર વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અવારનવાર શાળાકીય પ્રવૃત્તિઓ અને બાળકોની સેવા માટે જે તેઓ આપણને સાથ અને સહકાર આપે છે અને ઊંડું વિચારી અને ખૂબ જ દાન લઈ આવે છે, આપણને આપે છે, એના માટે પણ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અવારનવાર સંસ્થામાં આવતા રહે એવું માનીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. અલ્કેશભાઈ પટેલ સાહેબે કીધું એ મુજબ કે ખરેખર મહેતા સાહેબ નાનામાંથી નાની અને મોટામાંથી મોટી દરેક વસ્તુની જે જરૂરિયાતો છે એ બધું જ ધ્યાનમાં લે છે અને પર્સનલી જાતે જઈને ચેક કરે છે કેટલી જરૂરિયાત છે, શું જરૂરિયાત છે, જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એમાં કોઈ ખામી તો નથી. આ બધું જ સાહેબ નાનામાંથી નાનું નિરીક્ષણ કરે છે. એ અમારા માટે ખૂબ જ એક મહત્વનું પણ કહેવાય ને ગૌરવની વાત પણ કહેવાય છે અમારા માટે, કે બાળકોની આટલી ચિંતા કરે છે ને એમના માટે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરે છે. આપ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આજે અમારી એક ધોરણ 12 ની વિદ્યાર્થીની જેને દ્વિતીય નંબર પણ પ્રાપ્ત કર્યો છે સ્પર્ધામાં, સાહેબશ્રી એનો આજે જન્મદિવસ છે ને આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો તો એની ઈચ્છા એવી છે કે જન્મદિવસ નિમિત્તે આ બાળકોને ચોકલેટનું વિતરણ કરે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે જ તો જન્મદિવસનું પણ અહીંયા ઉજવણી થઈ જાય. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, dear
હા જન્મદિવસ પર જ પગે ના પડી બેટા અમને નથી બેટા હાથ માંગો પગે નહીં પડવાનું પગે ના પડવાનું દેવીનો રૂપ કહેવાય અત્યારે કન્યાઓથી મદદમાં જાઓ.